સીતારામ કેમ છો બધા? અટાણે 8:30 વાગ્યા ને એવું કામકાજી સેડા ઉઠા તો વેલા પણ ભીંડોય સાપાણે કાયમ ખબર જ છે. પછી થોડીક વાર બેઠા ને એવું ફરિયા મારેલા, પછી વાહિંદા નાખી યોગેશ ભીહું બદલાવા દઈએ તો મને બરાબર ને. આજ તો કદાચ અમારા ખેતરમાં દવા છાંટવાની જો કોઈ હુક કહે ને કોક સોરવો ને પાણી વારવાનું હે. જો ફૂવારા અટાણમાં કાઢ્યા ફુવારેથી પાણી 3 પાણી કાઢ્યા. હજુ ફેર કોક સોરવો હે ને જીરી જીરી ફૂકે તે વેલેરી કંઈક દવા ઈલાજ કરીએ. હજે ત્યાં શરૂઆત થઈ જીરી જીરી, પછી ટાઈઢું બહુ પડે ને મારે છે ને ફરિયા મારવાનું હે. ફરિયા મારેલ રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો વટાણે જો હું આવ્યો તો ખેતરમાં આટો મારવા. જીરું કોક એવું પાંદડું હોય ને કોક છોડવું બરે તે ગયો તો આટો મારવા. મારા બાપુ જો ઉપલે હેઠ આટા મારે પાડવાના ખેતરમાં ગાગણી. અમારા ખેતરમાં એની જોવા લીધું ને એવી એ ખેતરમાં જોવા ગયા ને હું જોવા અમારા ખેતરમાં ગોતો જોવા થોડુંક સુધી ગયું. 100 દેખાણા. એ જોઈએ પાણી ચાલુ કરીએ કે પછી દવા છાંટીએ એ ટાઈમ મારા બાપુ નક્કી કરે કામ કરે એવું બધું છે. એકતા થોડું આજ ઘરનું દુખે આટામાં એકતા વાહ રહે શરદીને તાવ નથી એ કારણ હોઈ શકે. જોઈએ આજ એમ સુધીમાં સારું નહીં થાય કાલે દવા લેવી ને. એકતા ટાઈ થવી પડે ને વચ્ચે ભૂકા કાઢ નાખે તો અત્યારે જે ઓછી છે, બાકી કાલે ફાફડા ફળે નાખે એવી ટાઈ દીધી. અટાણે 9:30 થયા ને હું બસ જો નેટ થયેલો થઈ ગયો. બાકી બાય વાત જવા દે. હજે નકર મહિનો દી નથી થયો નહીં દઉં તો એને મીન યોગેશી નહીં દઉં તો નહીં મહિનો દી નથી થયો. દાદા પાછો થઈ ગયો. જેટલું પાણી જડે ને એટલું મજા વેલતા મુંડલ નહીં જતી. દવા ઉસાડીએ ને તોય નહીં જતી. થોડુંક હરવું પડે પણ તોય એમ બિયારો જ કંઈ જઈને કાંઠે ને આપો તો આ ફૂડીનો દેખાય. ફૂડી ન જો એવો અસલનું અમને પાણી જડે ને તે કોરાણો ને હા એવો આવે એવો મસ્તનો હોય લીલો સમ જેવો. વચમાં હે ને હુકાઈ ગયો તો પાણી ન જોઈતું ને પછી જ્યાંથી ઓલું કીધું પાણી જવાનો રસ્તો કીધો આથી યોગેશી અસલ ન થઈ ગયો. એમાં જોઈએ એકાદો બે નેટ દેખાય તે ઉપાડેલા તો અસલ એટલાની જરૂર ન હોય. તગારમાં કોઈ તોય થેરીએ વેચમાં તુલસી ઉગી પણ હે એટલો પહેલાં તો બહુ મોટો વધારે હતો. જાય હજે તો જાય ન યોગેશ જે એટલું નહીં દઉં વાંથી નેતી આવવાના ત્યાં આ પૂગી હજા એટલું હે. પછી ઓલી ગમ હે ને જ ફેર નવું એ કહ્યું ને નવો ને દઉં ચલો દેખાય. જા આ તો કામ હોય મને નામ નથી આવડતું. યોગેશને તો મારે જેટલું નહીં આવડતું હોય નહીં યોગેશ. યોગેશ આ તો આ નેતનું નામ કામ હે કયો છે ને જો આ પૂગયું ને આ તો આમાં હે ભ્રાણીમાં એ તો નથી. જા સેમ ટુ સેમ આને જો આથી નેદવાન બેઠી ને ત્યાં હરો હોય એટલું વાહ સુધી ને દે. અચ્છા તો બાકી છે યોગેશ અગને આવ્યા હેલ્પ કરે કે ન કરે. મારે એડિટિંગ હાલે. યોગેશને એડિટિંગ આવે. હમણાં સંપો કે પીરો પીરો થયો કે હિયારાનું પાન ખેરે આ તો કામ હોય અટાણ કે હિયારામ ન આવે. જ્યાં આમાં નેટ થાય આમાં નેટ દેખાય આવે તરત એકદમ વાઢી ને એટલે હાવ હે ને વઢાઈ ન કોઈ થોડી થોડી કાપે ના ખાય પણ વઢાઈ ન. અમે એકદમ વાઢી દીધી ને ત્યાં અનુભવ થઈ ગયો ન બગીડે ગઈ. પહેલાં જેવું હું થતા ને જ ફૂલ જીરી જીરી કાપે ના ખાય એટલે કાપે ગરું બરે ને દુખે તે અમારે ઘરમાં એકની હોય એટલે બધાને લઈને તું લઈને રીખે. પછી હેરડી ખાઈએ. હેરડી ન ખાતા હું તો ખાય
મારું ઘરું નથી હેડી બી કારી પોસી છે ને જો હમણાં કીધું કે ફૂલે નથી દેખાડ્યા આ હે અમારું ગુલાબી જાસૂદ ને આમાં કાં ઓલી આવી ઈરનું નામ કે કીએ કે ધોરા કલરના જો આ હે બહુ આવે ફૂગી જીવાત ને આ જો તિલક તુલસી હાવ અમારો કોઈ વ્લોગ જોયો હોય ને વાવી હતી એનો કેટલામાં વ્લોગ હોય તો યાદ ને પણ આ એટલી ઝીણકી કૂતી ને એવી મસ્તી નથી ગઈ બધે તિલક તુલસી કહેતા હોય ને આમાં ઓલા તુલસી ને જે આવે જો આવા પછી મોટી થઈ ને બી મોટી થઈ ને પછી છે ફેમસ છે જો આમાં ઈર જેવું કંઈક છે પાન ખવાઈ ગયું બાકી અસલના દેખાવ્યું હવે કલરિંગ હે ને જે આવ્યા હોય બી આ હે ને તુલસી હે આપણી જી તુલસી માતા અમારે હે ને 2-3 હે 3 નહીં વધારે કાંઈ હા તિલક તુલસી મોટી થઈ ગઈ પારી વાવી જાય કઈ ના ના હોય તુલસી આ એક જ જગાય તિલક તુલસી બહુ મસ્ત લાગે એ વાત હશે પણ આ જ રખાય એક સાઈડમાં રખાય ના પછી બધા નીકળતા હોય જો એક આ હે બધે છે બધે તુલસી જ છે આ એ તુલસી છે બાકી તમારે ફૂલ ઝાડ છે એ તો બધાની ખબર છે ને આ બિલ્લી ને આ રુદ્રાક્ષનું ઝાડ છે તો એ બહુ આવતા ને તે કપાઈ ગયું મને થાય તો અટાણે 10:30 વાગ્યા ને હું ત્યાં દવા લેવા અમારે થોડું કામ જીરું ભરે ટાઈટ વધારે પડે ને હમણાંથી થોડું જીરું ભરે કારણ કે થોડુંક એવું નબળું પડે તે જીરું કોક ભરે ને જો તમે દવા લેવા જાય કઈ દવા લેવા એ તમને આગળ દેખાડી નાથી લઈ તમને આગળ દેખાડા અહીં છે ને જો કૃષિ એગ્રો મોલ છે ને નાથી દવા લીધી જો દવા યારે દવા ને ઝીંક ખાતર હે કે ઝીંક જી કયો હોય 2 વસ્તુ લીધી બાકી તમને આગળ ઘેર જઈને દેખાડે કામ લીધું તો જો એક આ આપ્યું દવામાં અને એક આ આપી આ 2 દવા આપી આગળ મિશ્રણ કરે પછી આ 40 પંપનું હે આ 40 પંપ ને આ 40 પંપનું જ છે ને એ જ એક વસ્તુ આપી જ્યારે તમને આગળ દેખાડું એક જો આ આપ્યું ઝીંક આ રેતી ભેગું મિક્સ કરે ને પાણી ફુવારા મેલીએ ને એના પહેલાં ઓલું હોય સાટે દેવાનું આપણે રેતી ભેગું મિક્સ કરે તો એ તાજ લગભગ 2 દિવસ પછી કરવાનું થાય આજ જો થોડીક પછી દવા છાંટવી ચાલુ કરી દેવી 3 જણા હે હે થાય એના પહેલાં છટાઈ જાય ને આ બાજુ જો જશું બેઠી હેડી હે મારે તો ખવાય ને મારું ઘરું દુખે હતી મેં કીધું હું ખાત એવું હોય ને તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મેં જો 2 વાગ્યાની દવા છાંટે હજી કોક જીરું ભરે જાય અથવા તો ફુકારો આવ્યો હોય કે હગે એમાં જો તમે દવા છાંટે છે